જ કડી બહુ હું સૌથી ભેગો. હા કે આમ તો મારી દીકરી જેવડી છે એટલે ખરેખર ખૂબ સારું બોલ્યા છે બેન. એકવાર જોરદાર તાળીઓથી બતાવી લ્યો. પણ મારે પણ અમારા વહુ પણ ભજન બોલે છે તો મને ખરેખર ખૂબ આનંદ થયો. ખૂબ અવાજ સરસ છે બાપુ, ખૂબ અવાજ સરસ છે. હા આજે એટલું ઊંચું ગાવું એ બહુ અઘરી વાત હોય, પણ માં સરસ્વતીની ખરેખર ગળામાં કંઈક કૃપા છે એમ. એટલે એક ભજન પાપ તારું પોકાર જાડેજા ધર્મ તારો સંભાળ. અને જાડેજા ને ઘરે ભજન હોય એટલે એને યાદ કરવા પડે ને સુગલબંધીમાં. આ ભજન મહાસતી તોરલ ને સાસઠિયાને ત્યાંથી લઈ આવે જેસલ અને દરિયાકાંઠે આવે છે. દરિયાકાંઠે કઈ નાવડું ના હોય અને જેસલ મહાસતી તોરલ ને એમ કે છે કે આ એક તારો હું ભેગો લીધો હે કે આ એક તારો હું ભેગો લીધો હશે. ત્યારે મહાસતી તોરલ એમ કે છે કે મારો એક તારો કરી હગે નહીં, તમારી તલવાર નો કરી હગે. હે કે મારો એક તારો કરે નહીં, તમારી તલવાર નો કરી હગે. બે વાત કરે છે. જેસલજી એમ કે છે કે મારી તલવાર કરી હગે, તમારો એક તારો નો કરી હગે. અને દરિયામાં સાહેબ દરિયાકાંઠે આવ્યા વાહણ નંબરે, પણ આને તો લગ્ન હતી કે હવાર થાય ને તમારે ગમે એમ થાય અંજાર ભોગવું. એ કઈ વાણ નતું ત્યારે મહાસતી તોરલ એમ કે છે કે તમારે જેસલજી જવું જ છે તો હા. અને સતી પાસે પાંભળી હતી આમ કરીને દરિયામાં આમ કરીને નાખી એ કે વૈયા જવાની માથે કે આ તો કપડાની છે, આ તો ડૂબી જાય. હે કે આ તો કપડાની છે ડૂબી જાય, તો કે ના ડૂબે. એક કોઈના ખૂણે ઘોડીને કીધું વૈજા ઘોડી, એક કોઈના ખૂણે એમ કીધું તલવાર મેલી, એક કોઈના ખૂણે મહાસતી તોરલ. અને કઈ જેસલ ને એમ થયું કે આ ત્રણેય ના ડૂબતા હોય તો હું થોડો ડૂબું. ઈ જેસલ જાડેજાની ઈ નાવડી હતી, ઓલું હોડકું બતાવે ઈ નહીં. અને મધ દરિયા આવ્યું કડાકા ને ભડાકા ને વીજળી ની આમ બહાટી થઈ અને જેસલ ને બીક લાગી. ભય વગર ક્યાંય ભક્તિ નથી. આ ભય લાગ્યો. મહાસતી તોરલ એમ કે છે કે સતી તો કે હા એ કે આમાંથી બસાવો, આ તો હમણાં બુડાડી દે ને મારી નાખશે. ત્યારે મહાસતી તોરલે કીધું તમારી તલવારને કયો પાણી કાપે? હે કે તમારી તલવારને કયો પાણી કાપવા માંડે? અને સાહેબ કચ્છની ધરતીનો કાળો નાગ મહાસતી તોરલ અમે રોવા માંડ્યો તો સાહેબ તે દી કે મને આમાંથી તારો, હે કે મને આમાંથી તારો. અને ઈ સમયે આ ભજન ગાવાનું છે. હું કહેવાનું
મેરે તૈરા ને મને તારજો મેરે તૈરા ને મને તારજો આવજે એટલું થયું ને દરિયાકાંઠો આવી ગયો સીધો દરિયાકાંઠો આવી ગયો અને સીધા મહાસતી તોરલના પગમાં જેસલ જાડેજા પડે છે કે માં હવે તું મોર આયલ અને હું તારી વાહે હે સાહેબ ન્યાયને સીધા ગુરુ માને છે હે કે માં હવે તું જ્યાં લઈ જા ને ત્યાં જવું છે અને સાહેબ અંજારની ધરતીમાંથી આવ્યા ને એક ઝૂંપડી વાળી અને રહે છે ઝૂંપડી વાળીને રહેતા હોય એક દિનો સમય આવે 5 પછી સાધુ આવી જાય છે ઘરમાં એક ટકનું અનાજ ના હોય જેસલજી બારગામ ગયેલા હોય અને મહાસતી તોરલ સધીર શેઠની આટડીએ જાય છે એ સધીર શેઠની આટડીએ જઈને કહે છે કે સધીર શેઠ હા કે દરબાર ઘરે છે નહીં અને ઘરમાં એક ટકનું પણ અનાજ નથી 5 પછી સાધુ જમી જાય એટલું અનાજ જોઈશે એ કે મુકાણમાં કાંઈ છે આ તો વાણિયો હે કે મુકાણમાં કાંઈ છે એ કે મુકાણમાં અમારા સાધુ પાસે શું હોય એક તારું હોય ને આ માળાયું હોય બીજું શું હોય એ કે અહીંયા તો મુકાણમાં કાંઈક હોય તો જડે કે મુકાણમાં તો કાંઈ છે નહીં પણ દરબાર આવશે ને એટલે દઈ જાહે ત્યાં સધીર શેઠ નામનો વાણિયો એમ કે છે કે તમારી પાસે મુકાણમાં છે એ કે હું એ કે આ સુંદર કાયા અને મહાસતી તોરલ સધીર શેઠને કહે છે કે આ કાયાનું તમે કરશો હું હે કે આ કાયાનું તમે શું કરશો કે એક રાત મારા મેલે પધારો જોઈએ એટલું અનાજ આપી દઉં અને સાહેબ કે જો એટલું તો નથી જોતું ખાલી 5 પછી સાધુ જમી જાય ને એટલું જ જોઈશે પણ જાઓ હું વસીને બંધાવશું કે તમારા મેલે પધારીશ અને સાધુને જમાડી દીધા એ સાધુ વયા ગયા એ સાધુ વયા ગયા પછી હાંજ પડીને દરબાર ઘરે આવ્યા અને મહાસતી તોરલ સોળે શંકાર સજીને દીકરી જેમ હાહાર જાતી હોય ને એવી રીતે તૈયાર થઈને બેઠા હતા અને જાડેજા આવ્યા ઘરે ને જોયું એ કે ઓ આ રૂપમાં તો તમને કોઈ દી જોયા નથી સતી હે કે આ રૂપમાં તો તમને કોઈ દી જોયા નથી અને ત્યારે કીધું મહાસતી તોરલ એમ કહે છે કે તમે 12 ગામ ગયા હતા વાંથી 5 પછી સાધુ આવી ગયા હતા તો કહા કે સાધુને જમાડવા માટે એક ટકનું અનાજ નતું હું સધીર શેઠની આટડીએ ગઈ હતી એ કે ઓલા કામીને ત્યાં ગયા હતા તો કે હા અને સાહેબ તલવાર સામું જોયું હા ત્યારે મહાસતી તોરલ કહે છે કે જેસલજી તલવાર સામું નથી આ એક તારો પકડો છે નહીં બરાબર છે અને જેસલ જાડેજા કચ્છનો ધરતીનો જે કાળો નાગ કહેવાતો સાહેબ એને તલવાર સામું જોઈને કીધું કે સતી તે મારા કાંડા કાપી લીધા છે હે કે તે મારા કાંડા કાપી લીધા ખાલી એકવાર મને તલવાર ઉપાડવાની રજા દે ને અંજારની ધરતીમાંથી વાણિયાનું ઘી ના રહેવા દઉં અને ત્યારે મહાસતી તોરલ એમ કહે છે કે બાયણે ઝરમર ઝરમર વરસાદ વરસે છે તમે મને ત્યાં મેલવા આવો અને સાહેબ માને ખંભે બેહાડ્યા હો સાહેબ મહાસતી તોરલને ખંભે બેહાડ્યા ખંભે સાહેબ કેને બેહાડાય કા ગુરુને બેહાડાય કા માને બેહાડાય કા દીકરીને બેહાડાય સાહેબ આને ખંભે બેહાડાય બીજાને કોઈ ખંભે ના બેહાડાય ને માને ખંભે બેહાડ્યા હો સધીર શેઠની આટડીએ દાદરે ઉતારી અને એ દાદરે ઉતારીને પછી કે જાઓ તમે કે તમારું ધર્મ નિભાવી આવજો હું મારે અહીં ઠાકરની પાસ માળા કરી લઉં સાહેબ આ વેળા વહની કેવી થઈ છે એની માથે અને ન્યા મહાસતી તોરલ દાદરો સડે છે ને કહે છે કે સોજાને શું લક્ષણા જેના હાડમાં ના આવી હલકી વાત
આવા નરને કેમ મોડા મળીએ તો જાય મારે સરગાપુરીનો સાથ. એવું એક ભજન કે તારી જુગ જુગની રહી ગઈ છે ભલાયું રે મહારાણી ધર્મ જિલ્લો તોરલ કાઠિયા અને માં સતી તોરલ આમ કરીને ડેલી ખખડાઈ ગયો. સતીર શેઠ કે છે કોણ? કે સતીર શેઠ હું તોરલ. હે કે હું તોરલ ધર્મ નિભાવવા આવી છું. વચન દીધું તું ને કે તો પગ પંખાડીને આવજો, બાયણે ઝરમર ઝરમર વરસાદ વરસે છે. એ કે પગ પંખાડવા નહીં પડે. તો કે કેમ? એ કે જેસલજી મને ખંભે બેહાડીને મેલવા આવ્યા છે. કે બાપુ આવ્યા હળી કાઢી અને જેસલ જાડેજાના પગમાં પડી જશે સતીર શેઠ નામનો વાણિયો. ત્યારે જેસલ જાડેજો એમ કે છે કે મારા પગમાં નહીં તો કા? ઈ કે હું ઓના પગમાં પડું છું. તારું હોય ને તો એના પગમાં પડી જા. અને સાહેબ મહાસતી તોરલ અને જેસલજીને ઊભા રાખીને અને સતીર શેઠ નામનો વાણિયો પૈકે લાગે છે કે મને માફ કરી દેજો, મેં મા માથે કુડી દ્રષ્ટિ કરી. હે કે મને માફ કરી દો, મેં મા માથે કુડી દ્રષ્ટિ કરી, પણ મને એક વચન આપો, આમાંથી તરવાનું કઈ ઠામ ખરું? તો કે હા. તમારું જ્યાં નગર છે ને? તો કે હા. એને સદાવ્રત ચાલુ કરી દો. હરી ટુકડો ની હારી ટુકડો. હે કે ટુકડો ની હારી ટુકડો. પણ એ કે બે માણા મને એક વચન આપો. એ કે હું? કે તમે જ્યાં સમાધિ લ્યો ને એ સમાધિના દર્શન કરવા માટે આખું જગત મારી સમાધિ માથે દર્શન, મારા પગ મેલીને મારા માથા માથે અને તમારી સમાધિના દર્શન કરે, આવું મને વચન આપો. કદાચ આમાંથી કોઈ જેસલ તોરલની સમાધિએ ગયા હોય તો જે અત્યારે જેસલ તોરલની સમાધિ માથે ઓલે જે પગથિયા માથે પગ દઈને આપણે દર્શન કરીશું ને, એ સતીર શેઠ વાણિયાની સમાધિ છે સાહેબ. પણ આવું બધું સમજવું, આવું બધું ક્યાં કેને કહેવા જવું સાહેબ? સાહેબ અત્યારે તો આ બધું દેશી આપણું કઈ ભૂહાતું જાય છે. 20 વર્ષ 30 વર્ષ થાય ને તો મને એવું લાગે છે કોણ જેસલ ને કોણ તોરલ ને કોણ સાસટીયો ને આ બધું યુવા પેઢી ભૂલી જાય. મને એવું લાગે છે. હે એવું લાગે મને. પણ કાંઈ ના થાય તો કાંઈ નહીં, ખાલી ભજનથી થોડુંક નજીક રહેવું. હા. અને બોલવું એક ફરમાઈશ છે અમારે, ગરધણીની ફરમાઈશ હોય એટલે લેવી પડે ને વાલા. હા, એને રાજી કરવા માટે જ આવ્યા છીએ અહીંયા વાલા. દ્વારકાનું ના
તો વાલા પણ સેવા તો વાલા પણ સેવા પાર તું પાર મારી જાતે પાર તું પાર મારી જાતે ઉજાગરા આ બધી આ બાયુને હું આ પૈસા ઉડાડવા આવું છે શું છે એવું મને લાગે એટલે મારો બાપલી આવો આપણી દીકરી જ છે આ હા એને બતાવો કાંઈ વાંધો નહીં આવો આવો
સાને નાસે હનુમાન નાસે એ પરોના પ્રાણનાથ ભોળા ભગવાન ડાક વાગે ડમરું રે નાસે સગાસે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ખૂબ સારું ગાયું મિત્રો. આ બધું આપણને હેલું લાગે છે પણ ગાવું અહીંયા માયક માથે બહુ અઘરું હોય. અને કૃપાલીબેન ખરેખર કેમ આ અમારું ગ્રુપ કેમ લાગ્યું? સરસ. તમારી તો અમે ન આવીએ.